આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે? અને તે દહાડાઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર પ્રગટ થયો ને યહુદાહના રાનમાં ઉપદેશ કરતા એમ કહેતો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ત્યારે યરૂશાલેમના તથા યહુદાહના તથા યર્દનના આખા પ્રદેશના લોક તેની પાસે ગયા અને પોતાના પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. અને તેણે એવું પ્રગટ કર્યું કે મારા કરતા જે સમર્થ છે તે મારી પાછળ આવે છે. તેના ચંપલની વાધરી હું વાંકો વળીને છોડવા યોગ્ય નથી. મેં પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું છે ખરું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે. અને તે દહાડાઓમાં એમ થયું કે ઈસુ ગાલિલના નાઝરેથથી આવ્યો ને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યો. અને તરત પાણીમાંથી ઉપર આવીને આકાશ ઉઘડેલું તથા પવિત્ર આત્માને કબૂતરની પેઠે પોતા પર ઉતરતો તેણે જોયો. અને આકાશમાંથી એવી વાણી થઈ કે તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. ઈસુ પોતે બોધ કરવા લાગ્યો ત્યારે તે આશરે 30 વર્ષનો હતો. અને યોહાનના પરસ્વાધીન કરાયા પછી ઈસુ ગાલિલમાં આવ્યો ને દેવની સુવાર્તા પ્રગટ કરતા તેણે કહ્યું કે સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. અને તે ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો તેવામાં તેણે સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમ કે તેઓ માછલા પકડનારા હતા. અને ઈસુએ તેઓને કહ્યું કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ. અને તરત તેઓ પોતાની જાળો મૂકીને તેની સાથે ગયા. અને ત્યાંથી થોડું આગળ જઈને તેણે જબ્દીના દીકરા યાકૂબ તથા તેના ભાઈ યોહાનને વહાણમાં જાળો સાંધતા દીઠા. અને તરત તેણે તેઓને બોલાવ્યા. અને તેઓ પોતાના બાપ જબ્દીને નોકરોની સાથે વહાણમાં મૂકીને તેની પાછળ ગયા. અને તેઓ કાપરનાહૂમમાં ગયા ને તરત વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તેણે ઉપદેશ કર્યો. અને તેઓ તેના ઉપદેશથી અચરત થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં, પણ જેને અધિકાર હોય તેની પેઠે તેણે તેઓને ઉપદેશ કર્યો. અને તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડી કે અરે ઈસુ નાજારી, અમારે ને તારે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? તું કોણ છે એ હું જાણું છું, એટલે દેવનો પવિત્ર. અને ઈસુએ તેને ધમકાવતા કહ્યું કે છાનો રહે ને તેનામાંથી નીકળી જા. અને અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો. અને બધા એવા અચરત થયા કે તેઓ માહે માહે પૂછવા લાગ્યા કે આ શું છે? આ તો નવો ઉપદેશ છે, કેમ કે અધિકારથી તે અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે ને તેઓ તેનું માને છે. અને તરત તેની કીર્તિ આખા ગાલિલ પ્રાંતમાં ફેલાઈ ગઈ. અને તેઓ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સુદ્ધા તરત સિમોન તથા આંદ્રિયાના ઘરમાં ગયા. હવે સિમોનની સાસુ તાવે પડેલી હતી અને તરત તેઓએ તેના વિશે તેને કહ્યું.
અને પાસે આવીને તેણે તેનો હાથ ઝાલીને એને ઉઠાડી, અને તરત એનો તાવ મટી ગયો, અને એણે તેઓની સેવા કરી. અને સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધા માંદાઓને તથા ભૂત વળગેલાઓને તેની પાસે લાવ્યા, અને બારણા આગળ આખું શહેર એકઠું થયું. અને ઘણા જેઓ નાના પ્રકારના રોગથી પીડાતા હતા તેઓને તેણે સાજા કર્યા, ને ઘણા ભૂતોને કાઢ્યા. અને ભૂતો તેને ઓળખતા હતા, માટે તેણે તેઓને બોલવા દીધા નહીં. અને સવારે પહોર ફાટતા પહેલા ઘણો વહેલો ઉઠીને તે બહાર ગયો, ને ઉજ્જડ ઠેકાણે જઈને તેણે ત્યાં પ્રાર્થના કરી. અને સિમોન તથા જેઓ તેની સાથે હતા તેઓ તેની પછવાડે ગયા. અને તે તેઓને મળ્યો ત્યારે તેઓએ તેને કહ્યું કે સહુ તને શોધે છે. અને તરત તે તેઓને કહે છે કે આપણે પાસેના ગામમાં જઈએ, કે હું ત્યાં પણ ઉપદેશ કરું, કેમ કે એ જ માટે હું આવ્યો છું. અને આખા ગાલિલમાં ફરીને તેઓના સભાસ્થાનોમાં જઈને તે ઉપદેશ કરતો હતો ને ભૂતો કાઢતો હતો. અને એક કોઢિયો તેની પાસે આવે છે, ને તેને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે કે જો તારી ઈચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે. અને ઈસુને દયા આવી, ને હાથ લાંબો કરીને તે તેને અડક્યો, ને તેને કહે છે કે મારી ઈચ્છા છે, તું શુદ્ધ થા. અને તરત તેનો કોઢ ગયો, ને તે શુદ્ધ થયો. અને તેણે સખત તાકીદ કરીને તરત તેને બહાર મોકલ્યો. અને તે તેને કહે છે કે જોજે, કોઈને કાંઈ કહેતો ના, પણ જઈને પોતાને યાજકને દેખાડ, અને જે કંઈ મૂસાએ ફરમાવ્યું તેનું તારા શુદ્ધિકરણને લીધે તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ કર. પણ તે નીકળી જઈને તે વાત એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યો, પણ બહાર ઉજ્જળ જગાઓમાં રહ્યો, અને લોક ચોમેરથી તેની પાસે આવતા હતા. અને કેટલાયક દિવસ પછી તે ફરી કાપરનાહુમમાં ગયો. ત્યારે એવી ચર્ચા ફેલાઈ કે તે ઘરમાં છે, અને એટલા બધા લોક એકઠા થયા કે દરવાજા પાસે પણ જગા નહોતી. અને તે તેઓને વાત સંભળાવતો હતો. અને 4 માણસોએ ઉંચકેલા એક પક્ષઘાતીને તેઓ તેની પાસે લાવ્યા, અને ભીડને લીધે તેઓ તેની પાસે આવી ન શક્યા. એટલે જ્યાં તે હતો ત્યાંનું છાપરું તેઓએ ઉકેલ્યું, ને તે તોડીને જે ખાટલા પર તે પક્ષઘાતી સૂતો હતો તે તેઓએ ઉતાર્યો. અને ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે કે દીકરા, તારા પાપ માફ થયા છે. પણ કેટલાયક શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા. તેઓ પોતાના હૃદયમાં વિચારતા હતા કે આ માણસ આમ કેવી રીતે બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક એટલે દેવ, તે વિના પાપની માફી કોણ આપી શકે? અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે કે ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું કે તમે તમારા હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો? આ બેમાંનું વધારે સહેલું કયું છે? એટલે પક્ષઘાતીને એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે, અથવા એમ કહેવું કે ઉઠ ને તારો ખાટલો ઊંચકીને ચાલ? પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે એમ તમે જાણો, માટે પક્ષઘાતીને તે કહે છે, હું તને કહું છું કે ઉઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા. અને તરત તે ઉઠ્યો, ને ખાટલો ઊંચકીને સૌના દેખતા ચાલ્યો ગયો. આથી સૌએ અચરત પામીને તથા દેવને મહિમા આપીને કહ્યું કે અમે કદી આવું જોયું નથી. અને તે ફરી સમુદ્રને કાંઠે ગયો, અને બધા લોક તેની પાસે આવ્યા, ને તેણે તેઓને બોધ કર્યો. ને રસ્તે જતા તેણે આલ્ફીના દીકરા લેવીને દાણની ચોકી પર બેઠેલો જોયો, અને તે તેને કહે છે કે મારી પાછળ ચાલ. અને તે ઉઠીને તેની પાછળ ચાલ્યો. અને એમ થયું કે તે તેના ઘરમાં જમવા બેઠો હતો, ને ઘણા દાણીઓ તથા પાપીઓ ઈસુ તથા તેના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણા હતા ને તેની પાછળ ચાલતા હતા. અને શાસ્ત્રીઓએ તથા ફરોશોએ તેને દાણીઓની તથા પાપીઓની જોડે જમતો જોઈને તેના શિષ્યોને કહ્યું કે તે તો દાણીઓની તથા પાપીઓની જોડે ખાય છે ને પીએ છે.
અને ઈસુ એ સાંભળીને તેઓને કહે છે કે જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. હું ન્યાયીઓને નહીં, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું. અને તે ફરી સભાસ્થાનમાં ગયો, અને ત્યાં એક માણસ હતો કે જેનો હાથ સુકાઈ ગયેલો હતો. અને વિશ્રામવારે તે તેને સાજો કરશે કે નહીં તે વિશે તેઓએ તેના પર નજર રાખી, એ માટે કે તેઓ તેના પર દોષ મૂકે. અને પેલા સુકાયેલા હાથવાળા માણસને તે કહે છે કે વચમાં ઊભો થા. અને તે તેઓને કહે છે કે વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું, જીવને બચાવવો કે તેને મારી નાખવો, કયું ઉચિત છે? પણ તેઓ છાના રહ્યા. અને તેઓના હૃદયની કઠણતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સા સહિત ચોતરફ તેઓ ભણી જોઈને તે માણસને કહે છે કે તારો હાથ લાંબો કર. અને તેણે તેનો હાથ લાંબો કર્યો, અને તેનો હાથ સાજો થયો. અને શી રીતે તેનો નાશ કરવો તે વિશે ફરોશોએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેની વિરુદ્ધ મનસૂબો કર્યો. અને ઈસુ પોતાના શિષ્યો સુદ્ધા નીકળીને સમુદ્રની પાસે ગયો. અને ગાલિલમાંથી ઘણા લોક તેની પાછળ ગયા, તેમજ યહુદામાંથી તથા યરૂશાલેમમાંથી તથા અદુમમાંથી તથા યર્દનને પેલે પારથી તથા નૂર તથા સિદોનની આસપાસના ઘણા લોક તેણે જે જે કાર્યો કર્યા તે સાંભળીને તેની પાસે આવ્યા. અને લોકથી પોતે દબાઈ નહીં, માટે તેણે ભીડના કારણથી પોતાને સારું હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું, કેમ કે તેણે ઘણાને સાજા કર્યા હતા. અને તેથી જેટલા માંદા હતા તેટલા તેને અડકવા સારું તેના પર તૂટી પડતા હતા. અને અશુદ્ધ આત્માઓએ જ્યારે તેને દીઠો ત્યારે તેઓ તેને પગે પડીને પોકારી ઉઠ્યા કે તું દેવનો દીકરો છે. અને તેણે તેઓને બહુ તાકીદ કરી કે મને પ્રગટ ન કરો. અને તે પહાડ પર ચડ્યો, ને જેઓને તેણે પસંદ કર્યા તેઓને તેણે બોલાવ્યા. અને તેઓ તેની પાસે આવ્યા, અને તેણે 12ને નિમ્યા, એ માટે કે તેઓ તેની સાથે રહે, અને તે તેમને ઉપદેશ કરવા મોકલે, અને કે તેઓ અધિકાર પામીને ભૂતો કાઢે. નાઝરેથ જ્યાં તે ઉછર્યો હતો ત્યાં તે આવ્યો, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તે વાંચવા સારું ઊભો થયો. યશાયા પ્રબોધકનું પુસ્તક તેને આપવામાં આવ્યું. તેણે તે ઉઘાડીને જ્યાં નીચે પ્રમાણે લખેલું છે તે જગા કાઢી કે પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ આપવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. તેણે પુસ્તક બંધ કર્યું, અને સેવકને પાછું આપીને તે બેસી ગયો. અને સભામાં સૌની નજર તેના પર ઠરી રહી હતી. તે તેઓને કહેવા લાગ્યો કે આજ આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે. થોડી મુદત પછી તે શહેરે શહેર તથા ગામે ગામ ઉપદેશ કરતો તથા દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ફર્યો. અને તેની સાથે 12 શિષ્યો હતા. કેટલીક સ્ત્રીઓ જેઓને ભૂંડા આત્માઓથી તથા મંદવાડમાંથી સાજી કરવામાં આવી હતી, એટલે માગદાલેણ કહેવાયેલી મરિયમ, જેનામાંથી 7 ભૂત નીકળ્યા હતા, તે હેરોદના કારભારી ખૂંજાની વહુ યોહાન્ના, સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ જેઓ પોતાની પૂંજીમાંથી તેની સેવા કરતી હતી. અને તે સમુદ્રને કાંઠે ફરી બોધ કરવા લાગ્યો. અને અતિ ઘણા લોક એકઠા થયા હતા, માટે તે સમુદ્રમાં હોડી પર ચડીને બેઠો. અને બધા લોક સમુદ્રની પાસે જમીન પર હતા.
અને દ્રષ્ટાંતોમાં તેણે તેઓને ઘણો બોધ કર્યો. અને તેના બોધમાં તેણે તેઓને કહ્યું, સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. અને એમ થયું કે તે વાવતો હતો ત્યારે કેટલાક બી રસ્તાની કોરે પડ્યા, ને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. અને બીજા પથ્થરવાળી ભોંયમાં પડ્યા, જ્યાં ઘણી માટી ન હતી, અને ભોંય ઊંડી ન હતી, પણ તે તરત ઉગી નીકળ્યા. અને સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા, અને તેને જળ ન હતી, માટે તે સુકાઈ ગયા. અને બીજા કાંટાના જાળામાં પડ્યા, અને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યા, અને તેણે ફળ ન આપ્યું. અને બીજા સારી ભોંયમાં પડ્યા, અને તેણે ઉગનારું તથા વધનારું ફળ આપ્યું. 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપ્યા. અને તેણે તેઓને કહ્યું કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. અને જ્યારે તે એકાંતમાં હતો ત્યારે 12 શિષ્યો સુદ્ધા જેઓ તેની પાસે હતા, તેઓએ તેને એ દ્રષ્ટાંતો વિશે પૂછ્યું. અને તેણે તેઓને કહ્યું કે દેવના રાજ્યનો મર્મ તમને અપાયો છે, પણ જેઓ બહારના છે તેઓને સર્વ વાતો દ્રષ્ટાંતોમાં અપાય છે, એ માટે કે તેઓ જોતા જુએ પણ જાણે નહીં, અને સાંભળતા સાંભળે પણ સમજે નહીં. રખેને તેઓ ફરે, ને તેઓને પાપની માફી મળે. અને તે તેઓને કહે છે કે શું તમે આ દ્રષ્ટાંત સમજતા નથી? તો સર્વ દ્રષ્ટાંતો શી રીતે સમજશો? વાવનાર વચન વાવે છે. રસ્તાની કોર પરના એ છે કે જ્યાં વચન વવાય છે, ને તેઓ સાંભળે છે કે તરત શૈતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે. અને એમ જ જેઓ પથ્થરવાળી ભોંયમાં વવાયેલા તેઓ એ છે કે જેઓ વચન સાંભળીને તરત હરખથી તે માની લે છે, અને તેમના પોતામાં જળ હોતી નથી, પણ તેઓ થોડી વાર ટકે છે. પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે. અને બીજા જે કાંટાઓમાં વવાયેલા છે તે એ છે કે જેઓએ વચન સાંભળ્યું, પણ આ કાળની ચિંતાઓ તથા દોલતની માયા તથા બીજી વસ્તુઓનો લોભ તેઓમાં પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થાય છે. અને જેઓ સારી ભોંયમાં વવાયેલા તેઓ એ છે કે જેઓ વચન સાંભળે છે ને તેને ગ્રહણ કરે છે, ને 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપે છે. અને તેણે કહ્યું કે દેવના રાજ્યને શાની સાથે સરખાવીએ, અથવા તેને શાની ઉપમા આપીએ? તે તો રાઈના દાણાના જેવું છે. ભોંયમાં તે વવાય છે ત્યારે પૃથ્વી પરના સર્વ બી કરતા તે નાનું છે, પણ વાવ્યા પછી તે ઉગી નીકળે છે, ને સર્વ છોડવા કરતા મોટું થાય છે, ને તેને એવી મોટી ડાળી પણ થાય છે કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે. અને એવા ઘણા દ્રષ્ટાંતોમાં જેમ તેઓ સાંભળી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતો હતો, ને દ્રષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતો ન હતો, પણ પોતાના શિષ્યોને એકાંતમાં તે સર્વ વાતોનો ખુલાસો કરતો. અને તે દહાડે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે આપણે પેલે પાર જઈએ. અને લોકને મૂકીને તે હતો એમને એમ તેઓ તેની પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી. અને પવનનું મોટું તોફાન થયું, ને હોડીમાં મોજાઓ એવા ઉછળી આવ્યા કે તે ભરાઈ જવા લાગી. અને ડબુસાએ ઓશિકા પર માથું ટેકવીને તે ઊંઘતો હતો. અને તેઓ તેને જગાડીને કહે છે કે ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તને શું કંઈ ચિંતા નથી? અને તેણે ઉઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે છાનો રહે, શાંત થા. અને પવન બંધ થયો, ને મહા શાંતિ થઈ. અને તેણે તેઓને કહ્યું કે તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુએ વિશ્વાસ નથી? અને તેઓ બહુ બીધા તથા માહોમાહે બોલ્યા કે આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે? અને જ્યારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયો,
ત્યારે અતિ ઘણા લોક તેની પાસે એકઠા થયા અને તે સમુદ્રની પાસે હતો. અને સભાસ્થાનના અધિકારીઓમાંનો યાયરસ નામે એક જણ આવે છે ને તેને જોઈને તેના પગ આગળ પડે છે. અને તેણે તેને ઘણી વિનંતી કરીને કહ્યું કે મારી નાની દીકરી મરણતોલ માંદી છે, માટે આવીને તેને હાથ લગાડ. એ સારું કે તે સાજી થઈને જીવે. અને તે તેની સાથે ગયો અને અતિ ઘણા લોકો તેની પાછળ ચાલ્યા ને તેના પર પડાપડી થઈ. અને એક સ્ત્રી હતી કે જેને 12 વર્ષથી લોહીવા હતો ને જેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું ને પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું ને તેને કંઈ ગુણ લાગ્યો ન હતો, પણ તેથી ઉલટું તે વધતી માંદી થઈ હતી. અને ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેની પછવાડે આવી ને તેના લુગડાને અડકી, કેમ કે તેણે ધાર્યું કે જો હું માત્ર તેના લુગડાને અડકું તો હું સાજી થઈશ. અને તત્કાળ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો ને શરીરમાં તેને લાગ્યું કે હું દરદથી સાજી થઈ છું અને મારામાંથી પરાક્રમ નીકળે છે એવું તેને માલુમ પડવાથી ઈસુએ તરત લોકની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે મારા લુગડાને કોણ અડક્યું? અને તેના શિષ્યોએ તેને કહ્યું કે તું જુએ છે કે ઘણા લોક તારા પર પડાપડી કરે છે ને શું તું એમ કહે છે કે મને કોણ અડક્યું? ને જેણે એ કામ કર્યું હતું તેને જોવા સારું તેણે આસપાસ નજર ફેરવી અને તેને જે થયું તે જાણીને તે સ્ત્રી બીહીને તથા ધ્રુજીને આવી ને તેની આગળ પડીને તેણે તેને બધું સાચે સાચું કહી દીધું. અને તેણે તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિએ જા ને તારા દરદથી સાજી થા. તે હજી બોલતો હતો એટલામાં સભાના અધિકારીઓને ત્યાંથી લોકો આવીને કહે છે કે તારી દીકરી તો મરી ગઈ છે, હવે તું ઉપદેશકને તસદીસ શું કરવા દે છે? પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતા સભાસ્થાનના અધિકારીને કહે છે કે બીમાં માત્ર વિશ્વાસ રાખ. અને પિતર, યાકૂબ તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય તેણે પોતાની સાથે કોઈને આવવા ન દીધું. અને સભાના અધિકારીને ઘરમાં તેઓ આવે છે અને ગડબડ તથા રુદન તથા વિલાપ કરનારાઓને તે જુએ છે. અને તે માહે આવીને તેઓને કહે છે કે તમે કેમ ગડબડ કરો છો ને રડો છો? છોડી તો મરી નથી ગઈ, પણ ઊંઘે છે. અને તેઓએ તેને હસી કાઢ્યો. પણ સૌને બહાર કાઢીને છોડીના મા બાપને તથા જેઓ તેની સાથે હતા તેઓને લઈને જ્યાં છોડી હતી ત્યાં તે માહે જાય છે. અને છોડીનો હાથ ઝાલીને તે તેને કહે છે કે તાલિથા કુમી, જેનો અર્થ એ છે કે છોડી, હું તને કહું છું, ઉઠ. અને તરત છોડી ઉઠીને ચાલવા લાગી, કેમ કે તે 12 વર્ષની હતી. અને તેઓ ઘણા વિસ્મિત થયા. અને તેણે તેઓને તાકીદ કરી કે કોઈ એ ન જાણે. અને તેણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી. અને ઈસુ ત્યાંથી જતો હતો તેવામાં 2 આંધળા તેની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા કે ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. અને ઘરમાં તે આવ્યો ત્યારે તે આંધળાઓ તેની પાસે આવ્યા. અને ઈસુ તેઓને કહે છે કે હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું? તેઓ તેને કહે છે કે હા પ્રભુ. ત્યારે તે તેઓની આંખોને અડકીને કહે છે કે તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ. અને તેઓની આંખો ઉઘડી ગઈ. પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી કે જોજો કોઈ જાણે નહીં. પણ તેઓએ બહાર જઈને તે આખા દેશમાં તેની કીર્તિ ફેલાવી. અને તેઓ બહાર ગયા ત્યારે જેઓ ભૂત વળગેલા એક મૂંગા માણસને તેની પાસે લાવવામાં આવ્યો. અને ભૂત કાઢવામાં આવ્યું ત્યારે તે મૂંગો બોલ્યો. ને લોકોએ અચરજ થઈને કહ્યું કે ઇસ્રાયેલમાં આવું કદી જોવામાં આવ્યું નથી. પણ ફરોશોએ કહ્યું કે તે ભૂતોના સરદારથી ભૂતોને કાઢે છે. અને વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યો. અને ઘણાએ એ સાંભળીને દંગ થઈને કહ્યું કે આ સઘળું તેની પાસે ક્યાંથી? અને તેને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે? અને એના હાથથી આવા પરાક્રમી કામો ક્યાંથી થાય છે? શું એ સુતાર નથી? શું એ મરિયમનો દીકરો યાકૂબ તથા યોસે તથા યહુદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું કે પોતાના દેશ તથા પોતાના સગા
તથા પોતાના ઘર સિવાય પ્રબોધક બીજે ઠેકાણે માન વિનાનો નથી. અને તેણે થોડાક બાંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. એ વિના તે ત્યાં કંઈ ચમત્કાર કરી ન શક્યો. અને તેઓના વિશ્વાસને લીધે તે અચરજ થયો અને આસપાસ ગામે ગામ તે બોધ કરતો ફર્યો. અને બહાર શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બે મોકલવા લાગ્યો. અને તેણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. અને તેઓને ફરમાવ્યું કે માર્ગને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહીં, રોટલી નહીં, જોણું નહીં, તમારા કમરબંધમાં નાણું નહીં, પણ ચંપલ પહેરવા ને 2 અંગરખા પહેરવા નહીં. ને તેણે તેઓને કહ્યું કે તમે જે કોઈ ઘરમાં પેસો ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો. અને જ્યાં કંઈ તેઓ તમારો આવકાર નહીં કરે ને તમારું નહીં સાંભળે ત્યાંથી નીકળતા તેઓની વિરુદ્ધ સાક્ષી થવાને માટે તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખો. અને તેઓએ નીકળીને એવો ઉપદેશ કર્યો કે પસ્તાવો કરો. અને તેઓએ ઘણા ભૂતો કાઢ્યા ને ઘણા માંદાઓને તેલ ચોડીને તેઓને સાજા કર્યા. અને પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા છે ને જે તેઓએ કર્યું હતું તથા જે તેઓએ શીખવ્યું હતું તે બધું તેઓએ તેને કહી સંભળાવ્યું. અને તેણે તેઓને કહ્યું કે તમે પોતે ઉજ્જળ ઠેકાણે એકાંતમાં આવો ને થોડો વિસામો લો, કેમ કે આવનારા અને જનારા ઘણા હતા અને તેમને ખાવાનો પણ અવકાશ મળતો ન હતો. અને તેઓ હોડીમાં બેસીને ઉજ્જળ ઠેકાણે એકાંતમાં ગયા. અને લોકોએ તેઓને જતા દીઠા ને ઘણાએ તેને ઓળખ્યો. ને સર્વ શહેરોમાંથી પગે દોડીને તેઓ ત્યાં એકઠા થયા ને તેઓની આગળ જઈ પહોંચ્યા. અને તેણે નીકળીને અતિ ઘણા લોકને દીઠા ને તેને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરના ઘેટાના જેવા હતા. અને તે તેઓને ઘણી વાતો વિશે શીખવવા લાગ્યો. અને જ્યારે દહાડો ઘણો નમી ગયો ત્યારે તેના શિષ્યોએ તેની પાસે આવીને કહ્યું કે આ ઠેકાણું ઉજ્જડ છે ને દહાડો ઘણો નમી ગયો છે. તેઓની વિદાય કર, કેમ કે તેઓ આસપાસના પરામાં તથા ગામોમાં જઈને પોતાને સારું કંઈ ખાવાનું વેચાતું લે. પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે તમે તેઓને ખાવાનું આપો. અને તેઓ તેને કહે છે કે શું અમે જઈને 200 દિનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ? પણ તે તેઓને કહે છે કે તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ. અને ખબર કાઢ્યા પછી તેઓ તેને કહે છે કે 5 તથા 2 માછલી. અને તેણે તેઓને હુકમ કર્યો કે સઘળા લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય. અને તેઓ હારબંધ 100 તથા 50 બેઠા. અને તેણે 5 રોટલી તથા 2 માછલી લઈને આકાશ તરફ જોઈને આશીર્વાદ માંગ્યો. ને રોટલીઓ ભાંગીને તેણે તે પીરસવા સારું પોતાના શિષ્યોને આપી. અને 2 માછલી સૌને વહેંચી આપી. અને સૌએ ખાધું ને તૃપ્ત થયા. અને તેઓએ ટુકડાની 12 ટોપલી ભરી ને માછલીઓમાંથી પણ કંઈક વધ્યું. અને રોટલી ખાનારા આશરે 5000 પુરુષ હતા. ને તત્કાળ તેણે પોતાના શિષ્યોને હઠેઠ કરીને હોડીમાં બેસાડ્યા. ને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેણે તેઓને પોતાની આગળ પેલે પાર બેથસૈદા મોકલ્યા. અને તેઓને વિદાય કરીને તે પહાડ પર પ્રાર્થના કરવા ગયો. અને સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્ય હતી ને તે એકલો જમીન પર હતો. અને પવન સામો હોવાને કારણે તેઓ હલેસા મારતા હેરાન થાય છે એ જોઈને આશરે રાતને 4થે પહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવે છે. ને જાણે તેઓથી આગળ જવાનું તેણે કર્યું. ને તેઓએ તેને સમુદ્ર પર ચાલતો જોઈને ધાર્યું કે એ તો આભાસ છે, ને બૂમ પાડી, કેમ કે સહુ તેને જોઈને ગભરાયા. અને તરત તે તેઓની સાથે વાત કરીને તેઓને કહે છે કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં. અને તે તેઓની પાસે હોડી પર ચડ્યો. અને પવન થંભ્યો. અને તેઓ અતિશય વિસ્મિત થયા, કેમ કે રોટલી સંબંધી તેઓ સમજ્યા નહીં, પણ તેઓના મન કઠણ રહ્યા. અને તેઓ પાર જઈને ગેન્નેસારેત દેશમાં આવ્યા. ને તેઓએ કિનારે લંગર કર્યું. અને તેઓ હોડી પરથી ઉતર્યા ત્યારે લોકોએ તેને તરત ઓળખ્યો.
ને તરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં ઘાલીને તેઓ ત્યાં લાવવા લાગ્યા. અને તે જે ગામોમાં કે શહેરોમાં કે પરાઓમાં પેઠો ત્યાં તેઓએ માંદાઓને ચવટાવમાં રાખ્યા ને તેને વિનંતી કરી કે તેઓને માત્ર તારા લુગડાની કોરને અળવા દે. અને જેટલા તેને અળક્યા તેટલા સાજા થયા. થોડી મુદત પછી નાઈન નામના શહેરમાં તે ગયો અને તેના શિષ્યો તથા ઘણા લોક પણ તેની સંગાથે ગયા. હવે શહેરની ભાગળ પાસે તે આવ્યો ત્યારે જુઓ, તેઓ એક મુયેલા માણસને બહાર લઈ જતા હતા. અને તે તેની માનો એકનો એક દીકરો હતો. તે તો વિધવા હતી અને શહેરના ઘણા લોક તેની સાથે હતા. તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી અને તેણે તેને કહ્યું કે રડમાં. તે પાસે આવીને ઠાઠડીને અળક્યો એટલે ખાંધિયા ઊભા રહ્યા. તેણે કહ્યું કે જુવાન, હું તને કહું છું કે ઉઠ. ત્યારે જે મોયેલો હતો તે બેઠો થયો અને બોલવા લાગ્યો. તેણે તેને તેની માને સોંપ્યો. એથી સગડાને ભય લાગ્યું અને તેઓએ દેવની સ્તુતિ કરીને કહ્યું કે એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે અને દેવે પોતાના લોક પર રહેમ નજર કરી છે. તેના સંબંધીની આ વાત આખા યહુદાહમાં તથા આસપાસના સઘળા પ્રદેશમાં ફેલાઈ ગઈ. ઈસુએ કાઇસારિયા ફિલિપ્પીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે? ત્યારે તેઓએ તેને કહ્યું કે કેટલાક કહે છે યોહાન બાપ્તિસ્મા કરનાર, ને કેટલાક એલિયા, ને કેટલાક યિર્મયાહ અથવા પ્રબોધકોમાંનો એક. તે તેઓને કહે છે, પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? ત્યારે સિમોન પીતરે ઉત્તર દીધો કે તું મસીહ, જીવતા દેવનો દીકરો છે. અને ઈસુએ તેને ઉત્તર દીધો કે સિમોન બાર યોના, તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં, પણ મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે. અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર નહીં ચાલે. આકાશના રાજ્યની કૂચીઓ હું તને આપીશ, ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે, અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં પણ છોડાશે. ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહીં. અને 6 દાડા પછી ઈસુ પિતરને તથા યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ જાય છે. અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું અને તેના લુગડા ઉજળા બહુ જ સફેદ થયા, એવા કે પૃથ્વીમાં કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે. અને એલિયા મૂસાની સંગાથે તેઓને દેખાયો, ને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા. અને પિત્તર ઉત્તર આપીને ઈસુને કહે છે કે રાબ્બી, અહીં રહેવું આપણે માટે સારું છે. તો અમે 3 માંડવા બાંધીએ, એક તારે વાસ્તે, ને એક મૂસાને વાસ્તે, ને એક એલિયાને વાસ્તે. કેમ કે શું બોલવું એ તેને સૂઝ્યું નહીં, કેમ કે તેઓ બહુ જ બીધા હતા. અને એક વાદળ આવ્યું ને તેઓ પર છાયા કરી, અને વાદળામાંથી એવી વાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો. અને તત્કાળ ચોતરફ જોઈને તેઓએ પછી પોતાની સાથે એકલા ઈસુ વિના કોઈને દીઠો નહીં. અને પહાડ પરથી તેઓ ઉતરતા હતા ત્યારે તેણે તેઓને ફરમાવ્યું કે તમે જે જોયું છે તે માણસનો દીકરો મોયેલામાંથી પાછો ન ઉઠે ત્યાં સુધી કોઈને કહેતા ના. અને તેઓએ તે વાત મનમાં રાખી. ને મોયેલામાંથી પાછા ઉઠવું એ શું હશે તે વિશે માહોમાહે વિવાદ કરતા હતા. અને તેઓએ તેને પૂછ્યું કે શાસ્ત્રીઓ કેમ કહે છે કે પહેલા એલિયાહે આવવું જોઈએ? અને તેણે તેઓને કહ્યું કે એલિયા પહેલા આવીને સર્વને સુધારે છે ખરો? અને માણસના દીકરા વિશે એમ કેમ લખેલું છે કે તેણે ઘણું દુઃખ સહન કરવું
એ તુચકાર પામવો? પણ હું તમને કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે, અને તેના વિશે લખેલું છે તે પ્રમાણે જેમ તેઓએ ચાહ્યું તેમ તેને કર્યું. અને તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ અતિ ઘણા લોકને તથા તેઓની સાથે વિવાદ કરતા શાસ્ત્રીઓને દીઠા. અને તરત તે બધા લોક તેને જોઈને બહુ અચરતી પામ્યા. એ દોડીને તેને સલામ કરી. અને તેણે તેઓને પૂછ્યું કે તેઓની જોડે તમે શો વિવાદ કરો છો? અને લોકમાંથી એકે તેને ઉત્તર આપ્યો કે ઉપદેશક, હું મારા દીકરાને તારી પાસે લાવ્યો. તેને મૂંગો આત્મા વળગેલો છે, અને જ્યાં કંઈ તે તેને પકડે છે ત્યાં તે તેને પાડી નાખે છે, અને તે ફીણ કાઢે છે, એ દાંત પીસે છે, ને તે તવાતો જાય છે. અને મેં તારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું, પણ તેઓ કાઢી શક્યા નહીં. પણ તેણે ઉત્તર આપ્યો કે ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો. ને તેઓ તેને તેની પાસે લાવ્યા. ને એને જોઈને આત્માએ તરત તેને મરડ્યો, અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડ્યો. ને તેણે એના બાપને પૂછ્યું કે એને આ થયાને કેટલો કાળ થયો છે? અને તેણે કહ્યું કે બાળપણથી. અને તેનો નાશ કરવા સારું તેણે ઘણી વેળાએ તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે. પણ જો તું કંઈ કરી શકે તો અમારા પર કરુણા રાખીને અમને મદદ કર. પણ ઈસુએ તેને કહ્યું કે જો તું કરી શકે, વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. અને તરત બાળકના બાપે ઘાંટો પાડતા કહ્યું કે હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. પણ ઘણા લોકો દોડતા આવે છે એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું કે મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે તેમાંથી નીકળી જા ને ફરી તેમાં ન પેસ. અને ચીસ પાડીને તે તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મુવા જેવો થઈ ગયો, એવો કે ઘણા ખરાએ કહ્યું કે તે મરી ગયો છે. પણ ઈસુએ તેનો હાથ ઝાલીને તેને ઉઠાડ્યો, અને તે ઊભો થયો. અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના શિષ્યોએ તેને એકાંતમાં પૂછ્યું કે અમે કેમ તે કાઢી ન શક્યા? અને તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી. અને ત્યાંથી નીકળીને તેઓ ગાલિલમાં થઈને ગયા. અને તે કોઈ ન જાણે એવી તેની ઈચ્છા હતી, કેમ કે તે પોતાના શિષ્યોને શીખવતો ને તેઓને કહેતો કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાયો છે, ને તેઓ તેને મારી નાખશે, અને મારી નાખ્યા પછી તે ત્રીજે દહાડે પાછો ઉઠશે. અને તેઓ આ વાત સમજ્યા નહીં ને તેને પૂછતા બીધા. અને તેઓ કાપરનાહૂમમાં આવ્યા. અને તે ઘરમાં હતો ત્યારે તેણે તેઓને પૂછ્યું કે તમે માર્ગમાં શો વિવાદ કરતા હતા? પણ તેઓ છાના રહ્યા, કેમ કે માર્ગમાં તેઓ માહોમાહે વિવાદ કરતા હતા કે મુખ્ય કોણ છે. અને તે બેઠો ને બારને તેડીને તેઓને કહે છે કે જો કોઈ પહેલો થવા ચાહે તો તે સૌથી છેલ્લો તથા સૌનો સેવક થાય. અને તેણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું, અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે જે કોઈ મારે નામે એવા બાળકોમાંના એકનો સ્વીકાર કરે તે મારો સ્વીકાર કરે છે. અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહીં, પણ જેણે મને મોકલ્યો છે તેનો સ્વીકાર કરે છે. અને ત્યાંથી ઉઠીને તે યરદનને પેલે પાર યહુદાહની સીમોમાં આવે છે. અને ફરી ઘણા લોક આવીને તેની પાસે એકઠા થાય છે. અને તેના રિવાજ પ્રમાણે તેણે ફરી તેઓને બોધ કર્યો. અને તેઓ તેની પાસે બાળકો લાવ્યા કે તે તેઓને અડકે. અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા. પણ ઈસુ તે જોઈને નાખુશ થયો, ને તેણે તેઓને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારોમાં, કેમ કે દેવનું રાજ્ય એવાઓનું છે. હું તમને ખચિત કહું છું કે જે કોઈ બાળકની માફક દેવનું રાજ્ય સ્વીકારશે નહીં તે એમાં પ્રવેશ કરશે જ નહીં. ને તેણે તેઓને બાથમાં લીધા, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો. અને તે બહાર નીકળીને રસ્તે જતો હતો ત્યારે એક જણ તેની પાસે દોડતો આવ્યો, ને તેણે તેની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? અને ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે? એક
એટલે દેવ તે વિના કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ જાણે છે. હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જૂઠી શાહેદી ન પૂરવી, ઠગાઈ ન કરવી, મા બાપનું સન્માન કરવું. અને તેણે તેને કહ્યું કે ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું નાનપણથી પાળતો આવ્યો છું. અને તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યું ને તેણે તેને કહ્યું કે તું એક વાત સંબંધી અધૂરો છે. તારું જે છે તે જઈને વેચી નાખ ને દરિદ્રીઓને આપી દે ને આકાશમાં તને દોલત મળશે, અને આવ મારી પાછળ ચાલ. પણ તે વાતને લીધે તેનું મોં ઉતરી ગયું ને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની સંપત ઘણી હતી. અને ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે જેઓની પાસે દોલત છે તેઓને દેવના રાજ્યમાં પેસવું કેટલું બધું અઘરું પડશે. અને તેની વાતોથી શિષ્યો અચંબો પામ્યા. પણ ઈસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે કે છોકરા, દોલત પર ભરોસો રાખનારાઓને દેવના રાજ્યમાં પેસવું કેટલું અઘરું છે. દોલતવાનને દેવના રાજ્યમાં પેસવા કરતા ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે. અને તેઓએ ઘણી અચરતી પામીને માહોમાહે કહ્યું, તો કોણ તારણ પામી શકે? ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે માણસોને તો એ અશક્ય છે, પણ દેવને નથી, કેમ કે દેવને સર્વ શક્ય છે. અને પિતર તેને કહેવા લાગ્યો, જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ. ઈસુએ તેને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જે કોઈએ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માનોને કે બાપને કે છોકરાને કે ખેતરોને મૂકી દીધા હશે, તે હમણાં આ કાળમાં 100 ગણા ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાને તથા ખેતરોને 57 સુદ્ધા તથા આવતા કાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહીં. પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા, ને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે. અને યરૂશલેમની ભણી ચડતા તેઓ માર્ગમાં હતા, અને ઈસુ તેઓની આગળ ચાલતો હતો, અને તેઓ અચંબો પામ્યા ને પાછળ ચાલનારા બીધા. અને તે ફરી 12 શિષ્યોને પાસે બોલાવીને પોતા પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા કે જુઓ, આપણે યરૂશાલેમ જઈએ છીએ, અને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપાશે, અને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે ને તેને વિદેશીઓને સોંપશે. અને તેઓ તેની મશ્કરી કરશે ને તેના પર થૂકશે ને તેને કોરડા મારશે ને તેને મારી નાખશે, અને ત્રીજે દહાડે તે પાછો ઉઠશે. તેઓ માર્ગમાં ચાલતા હતા તેવામાં કોઈકે તેને કહ્યું કે પ્રભુ, જ્યાં કહી તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. ઈસુએ તેને કહ્યું કે લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી. તેણે બીજાને કહ્યું કે મારી પાછળ આવ. પણ તેણે તેને કહ્યું કે પ્રભુ, મને રજા આપ કે હું પહેલા જઈને મારા બાપને દાટું. પણ તેણે તેને કહ્યું કે મોયેલાઓને પોતાના મોયેલાઓને દાટવા દે, પણ તું જઈને દેવના રાજ્યની વાત પ્રગટ કર. એક બીજાએ પણ તેને કહ્યું કે પ્રભુ, હું તારી પાછળ આવીશ, પણ વહેલા જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપ. પણ ઈસુએ તેને કહ્યું કે કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી. મારા કરતા જે બાપ અથવા મા પર વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી, અને દીકરા કે દીકરી પર જે મારા કરતા વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી. અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી. જુઓ, એક પંડિતે ઊભા થઈને તેનું પરીક્ષણ કરતા કહ્યું કે ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા સારું મારે શું કરવું?
તેણે તેને પૂછ્યું કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે, તું શું વાંચે છે? તેણે ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો, અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો. તેણે તેને કહ્યું કે તે ઠીક ઉત્તર આપ્યો છે, એમ કર એટલે તું જીવીશ. પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું, મારો પડોશી કોણ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરૂશલેમથી યરેખો જતો હતો, અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેના લુગડા ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમુઓ મૂકીને ચાલ્યા ગયા. દૈવયોગે એક યાજક તે માર્ગે થઈને જતો હતો, અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. એમ જ એક લેવી પણ તે ઠેકાણે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. પણ એક સમરૂની માર્ગે ચાલતા ચાલતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને તેને જોઈને તેને કરુણા આવી. તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો, અને તેની માવજત કરી. બીજે દાડે તેણે 2 દિનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું કે એની માવજત કરજે, અને એ કરતા જે કંઈ વધારે ખર્ચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ. હવે તું શું ધારે છે? લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ 3માંનો કોણ ઠર્યો? તેણે તેને કહ્યું કે જેણે તેના પર દયા કરી તે. ઈસુએ તેને કહ્યું કે તું જઈને એ પ્રમાણે કર. તેઓ માર્ગે ચાલતા હતા તે દરમિયાન તે એક ગામમાં બેઠો, અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાને ઘેર તેને પરોણો રાખ્યો. મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના ચરણ આગળ બેસીને તેની વાત સાંભળતી હતી. પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ. તેથી તેણે તેની પાસે આવીને કહ્યું કે પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તને ચિંતા નથી? તેથી તેને કહે કે તે મને સહાય કરે. પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે, પણ એક વાતની જરૂર છે, અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. તે એક ઠેકાણે પ્રાર્થના કરતો હતો. તે કરી રહ્યા પછી તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું કે પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું તેમ તું પણ અમને શીખવ. તેણે તેઓને કહ્યું કે તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપ, અને અમારા પાપ અમને માફ કર, કેમ કે અમે પોતે પણ અમારા હરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમારો છૂટકો કર. વિશ્રામવારે તે એક સભાસ્થાનમાં બોધ કરતો હતો. જુઓ, જેને 18 વર્ષથી મંદવાળનો આત્મા વળગેલો હતો એવી એક સ્ત્રી ત્યાં હતી. તે કુબડી હતી અને કોઈ પણ રીતે સીધી ઊભી રહી શકતી નહીં. તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કહ્યું કે બાઈ, તારા મંદવાળથી તું છૂટી થઈ છે. તેણે તેના પર હાથ મૂક્યો કે તરત તે તટાર થઈ અને દેવની સ્તુતિ કરી. વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી માટે સભાસ્થાનના અધિકારીઓએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે 6 દાડા છે કે જેમાં માણસોએ કામ કરવું જોઈએ. એ માટે તે દિવસોએ તમે આવીને સાજા થાઓ, પણ વિશ્રામવારે નહીં. પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે ઓ ઢોંગીઓ, તમારામાંનો હરેક પોતપોતાના બળદને તથા ગધેડાને કોડમાંથી છોડીને વિશ્રામવારે પાવાસારું લઈ જતો નથી શું? આ સ્ત્રી જે ઇબ્રાહીમની દીકરી છે અને જેને શેતાને 18 વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે બંધનમાંથી છોડાવવી જોઈતી નહોતી શું?
તેણે એ વાતો કહી ત્યારે તેના બધા સામેવાળા લજવાયા, અને જે બધા મહિમાવંત કામો તેણે કર્યા તેને લીધે બધા લોકો હર્ષ પામ્યા. તે યરૂશાલેમ ભણી મુસાફરી કરતા શહેરે શહેર તથા ગામે ગામ બોધ કરતો ગયો. તે જ ઘડીએ કેટલાયક ફરોશીઓએ તેની પાસે આવીને કહ્યું કે અહીંથી નીકળી જા, કેમ કે હેરોદ તને મારી નાખવા ચાહે છે. તેઓને તેણે કહ્યું કે તમે જઈને તે લોકડાને કહો, જુઓ, આજકાલ હું ભૂતોને કાઢું છું અને રોગ મટાડું છું, ને ત્રીજે દહાડે હું સંપૂર્ણ કરાઈશ. તો પણ આજે, કાલે તથા પરમ દહાડે મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરૂશાલેમની બહાર નાશ પામે એવું બની શકતું નથી. ઓ યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલાયેલાઓને પથ્થરે મારનાર, જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે એકઠા કરે છે, તેમ મેં કેટલી વાર તારા છોકરાને એકઠા કરવા ચાહ્યું, પણ તમે ચાહ્યું નહીં. જુઓ, તમારું ઘર તમારે સારું ઉજ્જળ કરી મૂકવામાં આવ્યું છે. હું તમને કહું છું કે તમે કહેશો કે પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે, ત્યાં સુધી તમે મને ફરી જોનાર નથી. હવે ઘણા લોક તેની પાસે જતા હતા. તેઓને તેણે પાછા ફરીને કહ્યું કે જો કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો, માનો, વહુનો, છોકરાનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી. હવે તેનું સાંભળવા સારું સઘળા દાણીઓ તથા પાપીઓ તેની પાસે આવતા હતા. ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ બંનેએ કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને તેઓની સાથે ખાય છે. તેણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે તમારામાં એવો કયો માણસ હોય કે જો તેને 100 ઘેટા હોય અને તેઓમાંનું એક ખોવાયું હોય, તો પેલા 99ને રાનમાં મૂકીને ખોવાયેલું જડે ત્યાં લગી તે તેની શોધમાં નહીં જાય? અને તે તેને જડે છે ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાંદ પર ચડાવે છે. તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે અને તેઓને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને જડ્યું છે. હું તમને કહું છું કે એ જ રીતે જે 99 ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતા એક પાપી પસ્તાવ કરે, તેને લીધે આકાશમાં આનંદ થશે. અથવા કઈ સ્ત્રી એવી હોય કે જો તેની પાસે 10 અધેલી હોય અને તેઓમાંની એક અધેલી ખોવાઈ જાય, તો તે દીવો કરીને ઘર નહીં વાળે અને જડે ત્યાં લગી તેની શોધ સારી પેઠે નહીં કરે? તે તેને જડે ત્યારે તે પોતાની સખીઓને તથા પડોશણોને બોલાવીને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારી અધેલી ખોવાઈ ગઈ હતી, તે મને જડી છે. હું તમને કહું છું કે તેમજ એક પાપી પસ્તાવો કરે, તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય છે. વળી તેણે કહ્યું કે એક માણસને 2 દીકરા હતા. તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે બાપા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. થોડા દાડા પછી નાનો દીકરો સઘળું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી. તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો. જે શીંગો ભૂંડો ખાતા હતા તે શીંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહીં. તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાવાને યોગ્ય નથી રહ્યો.
તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો, અને તે હજી ઘણે વેગળે હતો એટલામાં તેના બાપે તેને દીઠો, ને તેને દયા આવી, અને દોડીને તેને ભેટ્યો અને તેને ચૂમ્યો કરી. દીકરાએ તેને કહ્યું કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાવાનો યોગ્ય નથી. પણ બાપે પોતાના નોકરને કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને એને પહેરાવો, એને હાથે વીંટી ઘાલો, પગમાં જોડા પહેરાવો, અને પાળેલા વાછરડાને લાવીને કાપો, કેમ કે આપણે ખાઈને આનંદ કરીએ. કેમ કે આ મારો દીકરો મૂવો હતો, તે પાછો જીવિત થયો છે. તે ખોવાયેલો હતો, પણ પાછો જળ્યો છે. પછી તેઓ આનંદ કરવા લાગ્યા. હવે તેનો વડો દીકરો ખેતરમાં હતો. તે ત્યાંથી આવતા ઘરની નજીક આવી પહોંચ્યો. ત્યારે તેણે ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો. તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે આ શું છે? તેણે તેને કહ્યું કે તારો ભાઈ પાછો આવ્યો છે, તેથી તારા બાપે પાળેલા વાછરડાને કપાવ્યો છે, કેમ કે તે તેને સહી સલામત પાછો આવી મળ્યો છે. પણ તે ગુસ્સે થયો અને માહે જવાને રાજી ન હતો. તેથી તેના બાપે બહાર આવીને તેને આજીજી કરી. પણ તેણે બાપને કહ્યું કે આટલા બધા વર્ષથી હું તારી ચાકરી કરું છું, અને તારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી. તો પણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારું તે મને લવારું સરખું પણ કદી આપ્યું નથી. પણ આ તારો દીકરો કસબણોની સાથે તારી મિલકત ખાઈ ગયો. તે પાછો આવ્યો ત્યારે તે તેને સારું પાળેલા વાછરડાને કપાવ્યો છે. તેણે તેને કહ્યું કે દીકરા, તું નિત્ય મારી સાથે છે, અને મારું સગડું તારું જ છે. તને ખુશી થવું તથા હરખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મૂવો હતો અને તે પાછો જીવતો થયો છે, અને ખોવાયેલો હતો તે પાછો જળ્યો છે. કેટલાયક પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ, ને બીજાઓને તુચ્છકારતા હતા. તેઓને પણ તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે બે માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો દાણી. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી કે ઓ દેવ, બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી ઉપકાર સ્તુતિ કરું છું. અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ કરું છું, અને મારી બધી આવકનો 10મો ભાગ આપું છું. પણ દાણીએ વેગળે ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું કે ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. હું તમને કહું છું કે પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો, કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. અને તેઓ યરીખોમાં આવે છે, અને યરીખોમાંથી તે તથા તેના શિષ્યો તથા ઘણા લોક નીકળતા હતા. ત્યારે તિમાઈનો દીકરો બારતિમાઈ, જે આંધળો ભિખારી હતો, તે માર્ગની કોરે બેઠો હતો. અને એ ઈસુ નાજારી છે એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર. અને ઘણાએ તેને ધમકાવ્યો કે ચૂપ રહે. પણ તેણે વત્તી બૂમ પાડી કે ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. અને ઈસુએ ઊભા રહીને કહ્યું કે તેને બોલાવો. અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે કે હિંમત રાખ, ઉઠ, તે તને બોલાવે છે. અને તે તરત પોતાનું લુગડું નાખી દઈને ઉઠ્યો ને ઈસુની પાસે આવ્યો. અને ઈસુએ તેને કહ્યું કે હું તારે સારું શું કરું એ વિશે તારી શી ઈચ્છા છે? આંધળાએ તેને કહ્યું કે સ્વામી, હું દેખતો થાઉં. અને ઈસુએ તેને કહ્યું કે જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તરત તે દેખતો થયો ને માર્ગમાં ઈસુની પાછળ ગયો. અને તેઓ યરૂશાલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયાની પાસે આવે છે. ત્યારે તે પોતાના શિષ્યોમાંના 2ને આગળ મોકલે છે, ને તેઓને કહે છે કે સામેના ગામમાં જાઓ, અને તેમાં તમે પહેરશો કે તરત એક ગધેડાનો વછેરો, જેના પર કોઈ માણસ કદી બેઠું નથી, એવો તમને બાંધેલો મળશે.
તેને છોડી લાવો. અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે એમ કરો છો, તો એમ કહો કે પ્રભુને તેનો ખપ છે અને તરત તે એને અહીં મોકલશે. અને તેઓ ગયા ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો અને તેઓ તેને છોડે છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાયે તેઓને પૂછ્યું કે વછેરાને તમે શું કરવા છોડો છો? અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું, અને તેઓએ તેમને જવા દીધા. અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા અને તેના પર પોતાના લુગડા નાખ્યા, અને તેના પર તે બેઠો. અને ઘણાઓએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા, અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતા કહ્યું કે હોસાના, પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય. આપણા બાપ દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે તે આશીર્વાદિત છે. પરમ ઊંચામાં હોસાના. લોકોમાંથી કેટલાયક ફરશીઓએ તેને કહ્યું કે ઉપદેશક, તારા શિષ્યોને ધમકાવ. તેણે તેઓને ઉત્તર આપ્યો કે હું તમને કહું છું કે જો એવો છાના રહેશે તો પથરા પોકારી ઉઠશે. તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેણે તેને માટે રડીને કહ્યું કે જો તે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું. પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલા છે. કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વૈરીઓ તારી સામા પાળ બાંધશે, તને ઘેરો ઘાલીને ચારે તરફથી તને સંકળાવશે. તેઓ તને તથા તારામાં વસતા તારા છોકરાને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં, કેમ કે તારી કૃપાદ્રષ્ટિનો સમય ત્યાં જાણ્યો નહીં. અને તેઓ યરૂશલેમ આવે છે, અને તે મંદિરમાં પેસીને મંદિરમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કાઢી મૂકવા લાગ્યો, ને નાણાવટીઓના બાજેટ તથા કબૂતર વેચનારાઓના આસનો ઊંધા વાળ્યા, અને કોઈને મંદિરમાં થઈને કંઈ વાસણ લઈ જવા દીધું નહીં. અને તેઓને બોધ કરતા તેણે કહ્યું કે શું એમ લખેલું નથી કે મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું ને તેનો નાશ શી રીતે કરવો તે વિશે શોધ કરી, કેમ કે તેઓ તેનાથી બીધા, કારણ કે સર્વ લોક તેના ઉપદેશથી અચરતી પામતા. અને દર સાંજે તે શહેર બહાર જતો. અને ફરી તેઓ યરૂશલેમમાં આવે છે, અને તે મંદિરમાં ફરતો હતો. ત્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તથા વડીલોએ તેની પાસે આવીને તેને કહ્યું કે કયા અધિકારથી તું આ કામો કરે છે? અથવા આ કામો કરવાનો તને કોણે અધિકાર આપ્યો? અને ઈસુએ તેઓને કહ્યું કે હું એક વાત તમને પૂછીશ, અને તેનો તમે મને જવાબ દો તો હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું તમને કહીશ. યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી? મને જવાબ દો. અને તેઓએ માહોમાહે વિચાર કરીને કહ્યું કે જો કહીએ કે આકાશથી, તો તે કહેશે કે ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ નહીં કર્યો? પણ જો કહીએ કે માણસથી, તો તેઓ લોકોથી બીધા, કેમ કે બધા લોક યોહાનને નિશ્ચય પ્રબોધક માનતા હતા. અને તેઓ ઉત્તર આપીને ઈસુને કહે છે કે અમે જાણતા નથી. અને ઈસુ તેઓને કહે છે કે હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી. સઘળા લોકના સાંભળતા તેણે પોતાના શિષ્યોને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો, કે શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ જામા પહેરીને ફરવાનું, ચૌટાઓમાં સલામો તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે. તેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે અને ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેઓ વિશેષ શિક્ષા ભોગવશે. તેણે ઊંચે જોયું તો શ્રીમંતોને ધર્મ ભંડારમાં દાન નાખતા દીઠા. એક દરિદ્રી વિધવાને તેમાં 2 દમડી નાખતી તેણે દીઠી. ત્યારે તેણે કહ્યું
કે હું તમને સાચું કહું છું કે આ દરિદ્રી વિધવાએ એ સઘળાઓ કરતા વધારે નાખ્યું છે, કેમ કે એ સૌએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું, પણ એણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી. સુંદર પથ્થરોથી તથા દાનોથી મંદિર કેવું સુશોભિત કરેલું છે તે વિશે કેટલાયક વાતો કરતા હતા. ત્યારે તેણે કહ્યું કે આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જ્યારે પાડી નહીં નંખાશે એવો એક પણ પથ્થર બીજા પથ્થર પર અહીં રહેવા દેવામાં આવશે નહીં. તેઓએ તેને પૂછ્યું કે ઉપદેશક, તો એ ક્યારે થશે? અને જ્યારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે શું ચિહ્ન થશે? તેણે તેઓને કહ્યું કે કોઈ તમને ના ભૂલાવે માટે સાવધાન રહો, કેમ કે મારે નામે ઘણા આવીને કહેશે કે તે હું છું, અને સમય પાસે આવ્યો છે, તમે તેઓની પછવાડે જશોમાં. જ્યારે તમે લડાઈઓ તથા હુલ્લડોના સમાચાર સાંભળશો ત્યારે ગભરાશોમાં, કેમ કે આ બધું પ્રથમ થવું જોઈએ, પણ એટલેથી જ અંત નથી. વળી તેણે તેઓને કહ્યું કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે, અને મોટા મોટા ધરતીકંપો થશે, તથા ઠામે ઠામ દુકાળો પડશે, તથા મરકીઓ ચાલશે, અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટા મોટા ચિહ્નો થશે. પણ એ સર્વ થયા પહેલા મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાનાના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા હાકમોની આગળ લઈ જશે. એ તમારે સારું સાક્ષીરૂપ થઈ પડશે. માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે પ્રત્યુત્તર કેવી રીતે દેવો તે વિશે આગળથી ચિંતા ન કરવી, કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહીં, અને સામું પણ થઈ શકશે નહીં. વળી મા બાપથી, ભાઈઓથી, સગાથી તથા મિત્રોથી પણ તમને પરસ્વાધીન કરવામાં આવશે. તમારામાંના કેટલાયકને તેઓ મારી નંખાવશે. વળી મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે, પણ તમારા માથાનો એક નિમાળો પણ નાશ પામશે નહીં. તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો. દરરોજ તે મંદિરમાં દહાડે બોધ કરતો હતો, અને રાત્રે તે જૈતુન નામના પહાડ પર રહેતો હતો. તેનું સાંભળવા સારું બધા લોક પરોઢિયે તેની પાસે મંદિરમાં આવતા હતા. હવે બે ખમીર રોટલીનું પર્વ જે પાસખા કહેવાય છે તે પાસે આવ્યું. તેને શી રીતે મારી નાખવો તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા, કેમ કે તેઓ લોકથી બીતા હતા. યહૂદા જે ઇસ્કારિયોત કહેવાતો હતો, જે 12માંનો એક હતો, તેમાં શૈતાન પેઠો. તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં તેને શી રીતે સ્વાધીન કરવો તે સંબંધી તેઓની સાથે મસલત કરી. તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તે તેણે કબૂલ કર્યું, અને લોકો હાજર ન હોય તેવે પ્રસંગે તેને તેઓના હાથમાં સ્વાધીન કરવાનો લાગ તે તાકી રહ્યો. બે ખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસખા યજ્ઞ કરવો જોઈએ. તેણે પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે તમે જઈને આપણે સારું પાસખા સિદ્ધ કરો કે આપણે તે ખાઈએ. તેઓએ તેને પૂછ્યું કે અમે ક્યાં સિદ્ધ કરીએ એ વિશે તારી શી ઈચ્છા છે? તેણે તેઓને કહ્યું કે શહેરમાં પેસતા પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો, અને ઘર ધણીને પૂછજો કે ઉપદેશક તને કહે છે કે મારા શિષ્યોની સાથે હું પાસખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે? તે તમને સરસામાન સહિત એક મોટી મેડી દેખાડશે. ત્યાં તમે તૈયારી કરો. તેઓ ગયા, અને જેમ તેણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસખા તૈયાર કર્યું. વખત થયો ત્યારે તે બેઠો, અને તેની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. તેણે તેઓને કહ્યું કે મરણ સહ્યા પહેલા આ પાસખા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી, કેમ કે હું તમને કહું છું કે દેવના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં લગી
હું તે ફરી ખાવાનો નથી. તેણે પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે આ લો અને માહોમાહે વહેંચો, કેમ કે હું તમને કહું છું કે દેવનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષાનો રસ પીનાર નથી. પછી તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું કે આ મારું શરીર છે, તે તમારે સારું આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું કે આ પ્યાલો તમારે સારું વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. બહાર નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતૂન પહાડ પર ગયો. શિષ્યો પણ તેની પાછળ પાછળ ગયા. અને તે ઠેકાણે આવ્યો ત્યારે તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. આશરે પથ્થર ફેંકાય તેટલે છેટે તે તેઓથી દૂર ગયો અને ઘૂંટણ ટેકવીને તેણે પ્રાર્થના કરીને કહ્યું કે હે બાપ, જો તારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કર. તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં, પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. આકાશમાંથી એક દૂત તેને બળ આપતો દેખાયો. તેણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી અને તેનો પરસેવો ભોંય પર પડતા લોહીના ટીપા જેવો થયો. પ્રાર્થના કરીને ઉઠ્યા પછી તે પોતાના શિષ્યો પાસે પાછો આવ્યો ત્યારે તેણે તેઓને શોકને લીધે ઊંઘેલા દીઠા. તેણે તેઓને કહ્યું, કેમ ઊંઘો છો? ઉઠીને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. તે હજી બોલતો હતો એટલામાં તો ઘણા લોક આવ્યા અને યહુદા કરીને 12માનો એક તેઓની આગળ ચાલતો હતો. તે ઈસુને ચુંબન કરવા સારું તેની પાસે આવ્યો. પણ ઈસુએ તેને પૂછ્યું, યહુદા, શું તું માણસના દીકરાને ચુંબન કરીને પ્રસ્વાધીન કરે છે? તેઓ તેને પકડીને લઈ ગયા અને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા. હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નાખવા સારું તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તેઓને કંઈ જડી નહીં, કેમ કે ઘણાઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી, પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. કેટલાયકે ઊભા રહીને તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતા કહ્યું કે અમે તેને એમ કહેતા સાંભળ્યો કે હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ અને 3 દહાડામાં વગર હાથે બનેલું હોય એવું બીજું મંદિર બાંધીશ. એમાં પણ તેઓની સાક્ષી મળતી નહોતી. પછી પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે શું તું કંઈ ઉત્તર આપતો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે? પણ તે છાનો રહ્યો ને કંઈ ઉત્તર દીધો નહીં. ફરી પ્રમુખ યાજક તેને પૂછે છે કે શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે? ઈસુએ તેને કહ્યું કે હું છું, અને માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલો તથા આકાશના વાદળા સહિત આવતો તમે દેખશો. પ્રમુખ યાજક પોતાના લુગડા ફાડીને કહે છે કે હવે આપણને બીજી સાક્ષીની શી અગત્ય છે? તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે? સર્વે તેને મરણદંડને યોગ્ય ઠરાવ્યો. પછી કેટલાયક તેના પર થૂકવા તથા તેનું મોં ઢાંકવા લાગ્યા તથા તેને મુક્કીઓ મારીને તેને કહેવા લાગ્યા કે તું પ્રબોધક હોય તો કહી બતાવ. અને ભાલદારોએ તેને તમાચા માર્યા. દહાડો ઉગતા જ લોકના વડીલોની સભા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ સાથે ભેગી થઈ. તેને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે જો તું ખ્રિસ્ત હોય તો અમને કહે. પણ તેણે તેઓને કહ્યું કે જો હું તમને કહું તો તમે વિશ્વાસ કરતા નથી, અને જો હું પૂછીશ તો તમે મને ઉત્તર આપવાના નથી. પણ હવે પછી માણસનો દીકરો દેવના પરાક્રમને જમણે હાથે બિરાજશે. બધાએ કહ્યું, તો શું તું દેવનો દીકરો છે? તેણે તેઓને કહ્યું કે તમે કહો છો કે હું તે છું. તેઓએ કહ્યું કે હવે આપણને બીજા પુરાવાની શી અગત્ય છે, કેમ કે આપણે પોતે તેના મોંથી જ સાંભળ્યું છે. તે પછી તેઓનો આખો સમુદાય ઉઠીને તેને પિલાતની પાસે લઈ ગયો. તેઓ તેના પર એવું તહોમત મૂકવા લાગ્યા કે અમને એવું માલુમ પડ્યું છે કે આ માણસ અમારા લોકને ભૂલાવે છે અને કાયસારને ખંડણી આપવાની મના કરે છે, અને હું પોતે ખ્રિસ્ત રાજા છું એમ કહે છે. પિલાતે તેને પૂછ્યું, શું તું યહૂદીઓનો રાજા છે?
તેણે તેને ઉત્તર આપ્યો કે તું કહે છે. પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી. પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે ગાલિલથી માંડીને અહીં લગી આખા યહુદામાં તે બોધ કરીને લોકોને ઉશ્કેરે છે. પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે શું આ માણસ ગાલિલનો છે? તે હેરોદના તાબાનો છે એમ તેણે જાણ્યું. ત્યારે તેણે તેને હેરોદની પાસે મોકલ્યો. હેરોદ પોતે પણ તે સમયે યરૂશાલેમમાં હતો. હવે હેરોદ ઈસુને જોઈને ઘણો હર્ષ પામ્યો, કેમ કે તેના સંબંધી તેણે સાંભળ્યું હતું. તેને લીધે તે ઘણા દાડાથી તેને જોવા ઈચ્છતો હતો અને મારા દેખતા તે કંઈ ચમત્કાર કરશે એવી આશા પણ તે રાખતો હતો. તેણે તેને ઘણી ઘણી વાતો પૂછી, પણ તેણે તેને કંઈ ઉત્તર આપ્યો નહીં. મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેના ઉપર જુસ્સાથી તોહમત મૂકતા ઊભા હતા. હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેનો તુચ્છકાર કરીને તથા ઠઠ્ઠા કરીને તેને ભભકાદાર વસ્ત્ર પહેરાવીને પિલાતની પાસે પાછો મોકલ્યો. તે જ દહાડે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા. આગળ તો તેઓ એકબીજા પર વેર રાખતા હતા. પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને એકઠા બોલાવીને કહ્યું કે આ માણસ લોકને ભૂલાવે છે એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો. પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં જે વાતોનું તમે તેના પર તોહમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી, તેમજ હેરોદને પણ જણાયો નથી, કેમ કે તેણે તેને અમારી પાસે પાછો મોકલ્યો. મરણ દંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. પણ તેઓએ સામટો મોટો ઘાંટો પાડીને કહ્યું કે એને લઈ જા અને બારાબાસને અમારે વાસ્તે છોડી દે. એને તો શહેરમાં કંઈ દંગો તથા હત્યા કર્યાને લીધે બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. ત્યારે ઈસુને છોડવાની ઈચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો. પણ તેઓએ પોકારીને કહ્યું કે એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો. તેણે ત્રીજી વાર તેઓને પૂછ્યું કે શા વાસ્તે? તેણે શું ભૂંડું કર્યું છે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ પણ જણાયું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. પણ તેઓએ મોટે ઘાંટે બોલીને દુરાગ્રહથી માંગણી કરી કે એને વધસ્તંભે જડાવો. તેઓના ઘાંટા આખરે ફાવ્યા. તેઓના માગ્યા પ્રમાણે કરવાનો પિલાતે હુકમ કર્યો. દંગો તથા ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો અને જેની તેઓએ માંગણી કરી હતી તેને તેણે છોડી દીધો. પણ ઈસુને તેણે તેઓની ઈચ્છાને સ્વાધીન કર્યો. સિપાઈઓ તેને પ્રેતોરિયમ નામે કચેરીમાં લઈ ગયા. ત્યાં તેઓએ આખી ટુકડી એકઠી કરી. તેઓએ તેને જાંબુઓ ઝભ્ભો પહેરાવ્યો ને કાંટાનો મુંગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો અને હે યહૂદીઓના રાજા, સલામ એમ કહીને તેઓ તેને નમસ્કાર કરવા લાગ્યા. તેઓએ તેના માથા પર સોટી મારી, તેના પર થૂક્યા ને ઘૂંટણ ટેકીને તેની આગળ નમ્યા. તેના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ તેના પરથી જાંબુઓ જબ્બો ઉતારી લીધો ને તેના પોતાના લુગડા તેને પહેરાવીને તેઓ તેને વધસ્તંભે જડવા સારું લઈ ગયા. ગલગથા નામની જગા, જેનો અર્થ ખોપરીની જગા છે, ત્યાં તેઓ તેને લાવે છે. તેઓએ બોળ ભેળેલો દ્રાક્ષારસ તેને પીવાને આપવા માંડ્યો, પણ તેણે તે લીધું નહીં. તેઓએ તેને વધસ્તંભે જડ્યો ને પ્રત્યેકે તેના વસ્ત્રનો કયો ભાગ લેવો તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તે માહોમાહે વહેંચી લીધા. દિવસના ત્રીજે કલાકે તેઓએ તેને વધસ્તંભે જડ્યો. તેના ઉપર તેઓએ એવું તહોમતનામું લખ્યું હતું કે યહૂદીઓનો રાજા. તેની સાથે તેઓએ 2 લૂંટારાને વધસ્તંભે જડ્યા, એકને તેની જમણી તરફ, બીજાને તેની ડાબી તરફ. તે અપરાધીઓમાં ગણાયો એવું જે શાસ્ત્રવચન તે પૂરું થયું. પાસે થઈને જનારાઓએ તેની નિંદા કરી તથા માથા હલાવીને કહ્યું કે વાહ રે, મંદિરને પાડી નાખનાર તથા 3 દહાડામાં તેને પાછું બાંધનાર, તું પોતાને બચાવ ને વધસ્તંભ પરથી ઉતરી આવ. એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ માહોમાહે
શાસ્ત્રીઓ સુદ્ધા તેના ઠઠ્ઠા કરીને કહ્યું કે તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી. ઇસ્રાયેલનો રાજા ખ્રિસ્ત હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે કે અમે જોઈને વિશ્વાસ કરીએ. તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હમણાં લગભગ બપોર થયા હતા અને ત્યારથી ત્રીજા પહોર લગી સૂરજનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી રહ્યો. વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો. ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું કે ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. એમ કહીને તેણે પ્રાણ છોડ્યો. જે થયું હતું તે જોઈને સુબેદારે દેવની સ્તુતિ કરીને કહ્યું કે ખરેખર આ તો ન્યાયી માણસ હતો. જે લોક એ જોવા સારું એકઠા થયા હતા તેઓ સર્વે જે થયું હતું તે જોઈને પોતાની છાતી કૂટતા પાછા ગયા. તેના સઘળા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલિલમાંથી તેની પાછળ પાછળ આવી હતી તેઓ દૂર ઊભા રહીને આ જોતા હતા. હવે યુસફ નામે ન્યાય સભાનો એક સભાસદ હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો. તે યહૂદીઓના એક શહેર આરિમથાઈનો હતો. તેણે તેઓના મનસૂબા તથા કામમાં પોતાની સંમતિ આપી નહોતી. તે પણ દેવના રાજ્યની રાહ જોતો હતો. તેણે પિલાતની પાસે જઈને ઈસુનું શબ માંગ્યું. તેણે તેને ઉતારીને શણને લુગડે વીંટાળ્યું અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂક્યું કે જ્યાં કદી કોઈને અગાઉ મૂકવામાં આવ્યો ન હતો. તે દિવસ સિદ્ધિકરણનો હતો અને વિશ્રામવાર પણ નજીક આવ્યો હતો. જે સ્ત્રીઓ તેની સાથે ગાલિલમાંથી આવી હતી તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ અને તેનું શબ શી રીતે મૂક્યું હતું તે પણ જોયું. તેઓએ પાછી આવીને સુગંધી તથા અત્તર સિદ્ધ કર્યા. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. અઠવાડિયાને પહેલે દહાડે પ્રભાતે જે સુગંધી દ્રવ્યો તેઓએ સિદ્ધ કર્યા હતા તે લઈને તેઓ કબરે આવી. તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો દીઠો. તેઓ માહે પેઠી, પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ દીઠું નહીં. એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી. ત્યારે ચળકતા લુગડા પહેરેલા 2 પુરુષો તેઓની પાસે ઊભા રહ્યા. તેઓએ બીહીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા. ત્યારે તેઓએ તેઓને કહ્યું કે મુએલામાં તમે જીવતાને કેમ શોધો છો? તે અહીં નથી, પણ ઉઠ્યો છે. તે ગાલિલમાં હતો ત્યારે તેણે તમને કહ્યું હતું કે પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય તથા ત્રીજે દિવસે પાછો ઉઠે એ અવશ્યનું છે. તે યાદ કરો. તેણે કહેલી વાત તેઓને યાદ આવી અને કબર આગળથી પાછી આવીને તેઓએ 11 શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી સંભળાવી. હવે જેઓએ આ વાતો પ્રેરિતોને કહી તે મરિયમ માગદલેણ, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી બાઈઓ હતી. એ વાતો તેઓને પોકળ લાગી અને તેઓએ તેઓનું માન્યું નહીં. ત્યારે તે જ દહાડે એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજ પડીએ શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈસુ આવ્યો અને તેઓની વચમાં ઊભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાવ. એમ કહીને તેણે પોતાના હાથ તથા કૂંખ તેઓને દેખાડ્યા.
માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. પણ ઈસુ આવ્યો ત્યારે થોમા, બારમાનો એક, જે દિદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમે પ્રભુને જોયો છે. પણ તેણે તેઓને કહ્યું કે તેના હાથમાં ખીલાવના વેહ જોયા વિના તથા મારી આંગળી ખીલાવના વેહમાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ ઘાલ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. 8 દાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે તમને શાંતિ થાઓ. પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુ તેને કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. પણ 11 શિષ્યો ગાલિલમાં એક પહાડ પર, જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા. અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું. પણ કેટલાકને સંદેહ આવ્યો. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. અને યરૂશાલેમમાં, આખા યહૂદામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ જવામાં આવ્યો. અને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા 2 પુરુષ તેઓની પાસે ઊભા રહેલા હતા. તેઓએ કહ્યું કે ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ, જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે, તે જેમ તમે તેને આકાશમાં જતા જોયો તેમ જ પાછો આવશે. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. કેમ કે જગતનો ન્યાય કરવા સારું નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય. તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મોયેલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ, તો તું તારણ પામીશ. કારણ કે ન્યાયીપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. આ પસંદ કરેલા ભાગો નવા કરારની 4 સુવાર્તામાંથી લેવામાં આવ્યા છે, જે આપને પ્રભુ ઈસુના જીવનની ઝાંખી કરાવે છે. આ ભાગો 4 અલગ અલગ સુવાર્તામાંથી લઈને એવી રીતે ગૂંથેલા છે કે જેથી સાંભળનારને
પ્રભુ ઈસુના જીવન, સેવા, મૃત્યુ અને પુનરુત્થાન વિશે સંપૂર્ણ માહિતી મળી શકે. પ્રભુ ઈસુના સંપૂર્ણ જીવન ચરિત્રની માહિતી મેળવવા આપની ઈચ્છા હોય તો આપ નવા કરારમાં માથી, માર્ક, લૂક અને યોહાનની સુવાર્તા વાંચો અથવા સાંભળો.